કેશોદના માંગરોળ રોડ પર 5 કિલોમીટર દૂર વીજ કંપનીની ઓફિસ નજીક ગૌરક્ષકોએ પિકઅપ બોલેરોના પાછળના ભાગે ક્રૂરતાપૂર્વક બાંધેલા 2 પાડા પશુને છોડાવી ગેરકાયદેસર રીતે પશુ હેરફેર કરાતા 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે। આ અંગે મળતી વિગત મુજબ મોટી ઘસારી ગામના ગૌ સેવકને ખાનગી રાહે ગેરકાયદેસર પશુની હેરફેર કરાતી હોવાની બાતમી મળતા અન્ય ગૌ સેવકોને બોલાવી માંગરોળ પર વાહનની રાહ જોતા હતા। તે સમયે એક શંકાસ્પદ બોલેરો પિકઅપ વાહન ઉભેલું જોવા મળતા તેને તપાસ હાથ ધરી હતી, જેમાં તેને 2 પાડા પશુને ટૂંકા દોરડા વડે ક્રૂર રીતે બાંધેલા હોય, ઘાસચારા કે પાણીની વ્યવસ્થા ન હોય, સક્ષમ અધિકારીના પુરાવા ન હોય, ગેરકાયદેસર હેરાફેરી કરાતી હોવાની શંકા જતા પોલીસ બોલાવી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી બોલેરોને પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો, જ્યાં ડ્રાઈવરની પૂછપરછમાં તે આરોપી અફજલના તબેલેથી પોતાની તબેલે લઈ જઈ રહ્યો હતો। તેની પાસે કોઈ સક્ષમ અધિકારીના પુરાવા ન હોય પોલીસે મોટી ઘસારીના ગૌસેવક રાકેશભાઈ હીરાભાઈ ગરેજાની ફરિયાદના આધારે પોલીસે હુસેનાબાદના વાહન ચાલક અફજલ હસન ખાસદાર જેમની પાસેથી આ પશુ મેળવવામાં આવ્યા તે નહીં મળી આવનાર સતાર ગફાર કારવા વિરુદ્ધ પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધિત અધિનિયમ કલમ 11(1)D, 11(1)E, 11(1)F, 11(1)H મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પોલીસે સતારની ધરપકડ કરી 2 વર્ષના 2 પાડા કિંમત 10,000 અને બોલેરો 3 લાખ કુલ મળી 3,10,000 નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે અન્ય આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે।